વેલકમ ગાઈસ, आज का न्यू ब्लॉग। आज જવાનું છે વાડામાં, વાડીએ નથી જવાનું ગાઈસ, आज જવાનું છે વાડામાં સિંગ હારી કરવા। ચલો ચલતે હે। આવી ગઈ છે વાડાની તરફ। વાડેથી આપણે આવી ગયા હતા હાર્દિકભાઈની ધાબા ઉપર, તમે જોઈ શકો છો ગાઈસ। હું ને નરુભાઈ બધા બેઠા હતા। પછી આવી ગયા હતા અનિલભાઈને જગાડવા। અનિલભાઈ જાગીને આવી ગયા છે હાર્દિકભાઈના ઘરથી। હવે આપણા ઘરે જવાનું છે, કેમ કે નરેશભાઈ ડાંગરને મૂકવા જવાની છે। આપણે ગાડી લઈને આવે જઈએ નરેશભાઈ ડાંગરને મૂકવા। ચલો હવે આપણે આવી ગયા છીએ નરેશભાઈની વાડી પર જઈએ છીએ મૂકીને। હવે આપણે આવી ગયા છીએ રિટર્ન। ચલો ચલતે હવે ખાઈને બાઈને નીકળી ગયા છીએ બહારની તરફ। ચલો ચલતે નીકળી ગયા છીએ ગાઈસ બહારની તરફ। ચલો ચલતે ચલો આવી ગયા છીએ બહારની તરફ। चलो चलते हैं जयपाल भाई की दुकान को। चलो अभी ये से जयपाल भाई की दुकान को। अँ तो हार्दिक भाई बैठा था, तुम જોઈ શકો છો गाइस। अँ तो हार्दिक भाई बैठा। जयपाल भाई ની દુકાને થી આપણે આ બાજુ આવી ગયા હતા, કેમ કે નરેશભાઈ ડાંગરનો ફોન આવ્યો હતો કે આપણે ભરોટો ભરવા જવાનું છે। તો મેં એમ કીધું આવી જાવ દરવાજા બાજુ। હવે નરેશભાઈ ડાંગરની બધા આવી ગયા છે ને હવે આપણે નીકળવી। હવે આપણે નીકળી ગયા છીએ ભરોટો ભરવા માટે। જોઈ શકો છો ગાઈસ ડુંગર અને એવું ઢાળ્યું છે આ બાજુ। અને હવે આવી ગયા તો ભરોટો ભરવા અને ડાગલો ભરી લીધો। હવે 3 ગુણો બાકી હતી એ ભરી લેવી। હવે 2-3 ગુણો ભરીને હવે નીકળી ગયા છીએ અમે ઘરની તરફ। ચલો આવી ગયા હતા, ચડી ગયા હતા નળની બાજુ। જોઈ શકો છો ગાઈસ નળ। અને આપણે આવી ગયા હતા ફરી વખત ડુંગરે, તમે જોઈ શકો છો। જોઈ શકો છો ડુંગરે આવી ગયા હતા આપણે। આમ પર ભદ્રાવળનો રસ્તો છે ને આ બાજુ અમારા ગામનો રસ્તો છે, તમે જોઈ શકો છો। ચલો કામ ચાલ અહીંયા કાંટો કરાવવા આવ્યા હતા ગાઈસ, જોઈ શકો છો। અહીંયા અમારે કાંટો કરાવવા આવ્યા હતા। આમાં આપણે આવી ગયા હતા અંદર બાજુ અને હવે આપણે આવી ગયા છીએ દરવાજાની થોડીક જ દૂર છે આપણે, તમે જોઈ શકો છો ગાઈસ। આપણે આવી ગયા હતા દરવાજે, જોઈ શકો છો ગાઈસ। આપણે પોટકા ભર્યા હતા અને આ લવિંગ મળી ગયો હતો અને હવે આપણે જઈ વાડા તરફ। આપણે નીકળી ગયા છીએ ગાઈસ વાડા બાજુ। આપણે વાડામાં આવીને જોયું તો મોપા ગુણો બાંધતા હતા, તમે જોઈ શકો છો ગાઈસ। સિંગની ગુણો બાંધતા હતા। હવે આપણે જઈએ બહારની તરફ। તો ચલતે ઘર બાજુ ગાઈસ। હવે થોડુંક ઘરે પેટ પૂંજા કરી લેવી પછી આવી બહાર તરફ। ચલો ચલતે ગાઈસ। ભાઈને નીકળી ગયા છીએ બહારની તરફ। મળશું બીજા બ્લોગ।